મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ રૂપા છે અને મારી ઉંમર 40 વર્ષની છે। આજે હું તમને એ વાત જણાવવા જઈ રહી છું તે એક સત્ય ઘટના છે। આ બનાવ મારી સાથે 6 મહિના પહેલા બન્યો હતો। હું મારી એક દીકરીને જેના લગ્ન સગન નામના છોકરા સાથે કરાવ્યા હતા। સગન અમારા ગામનો છે અને એક દિવસ અચાનક હું સગનના ઘરે ગઈ। મારી પાસે તેના ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ હતી, કારણ કે હું અવારનવાર સગનના ઘરે આવતી જતી હતી। મારા જમાઈ સગન અને મારી દીકરી પાયલ બંને સરકારી નોકરી કરે છે। આજે રવિવારનો દિવસ હતો એટલે મેં બંને ઘરે હતા। હું તેમના ઘરે પહોંચી અને મારી સામેથી દરવાજો ખુલ્લો સગન અને પાયલ બંને રૂમમાં લૂડો રમતા હતા અને આનંદ કરતા હતા। દરવાજો ખુલ્લો હતો એટલે મેં તેને રમતનો આખો કાર્યક્રમ જોઈ લીધો। આ જોઈને હું પણ ભાન ભૂલી ગઈ। હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી। મારા પતિનું અવસાન થયું અને મને ઘણો સમય થઈ ગયો હતો, એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નથી લીધી। હું દરવાજાની પાછળ છુપાઈને ઊભી રહી અને તેને જોવા લાગી। ત્યાં અચાનક મારા જમાઈ સગન મને જોઈ ગયા એટલે તેને તેની રમત અધૂરી મૂકી અને મારી દીકરીને કહ્યું કે જાનુ બહારે તો તારી મમ્મી આવ્યા છે। મારી દીકરી બહાર આવી અને મારી દીકરી આજે ખુશીથી મળી। હવે બપોરના 4 વાગી ગયા હતા એટલે પાયલ બોલી, મમ્મી તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું। પણ ઘરે દૂધ ન હતું એટલે મારા સગન જમાઈ બોલ્યા કે નીચે જઈને હું દૂધ લઈને આવું છું, ગેસ ચાલુ કરો। તો પાયલ બોલી, તમારે નથી જવું, તમે બેસો, મારી દુકાનવાળા સાથે આગળનો હિસાબ સમજાવવાનો છે એટલે હું જાઉં છું। પાયલ નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું સગન જમાઈ બંને એકલા હતા। સગન જમાઈ મારાથી શરમાતા હતા, એટલે કારણ કે હું સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી। ત્યારબાદ મેં જમાઈ પાસે માફી માંગીને કહ્યું, જમાઈ માફ કરી દેજો। હું કટાણે ઘરે આવી ગઈ એટલે મારા સગન જમાઈ બોલ્યા, એમાં કશો વાંધો નથી, આ પણ તમારું જ ઘર છે, તમે જ્યારે મન થાય ત્યારે આવી જજો એકલામાં। પાયલ દૂધ લઈને આવી અને તેને ચા બનાવી। અમે બધા સાથે બેઠા, ચા પીતા પીતા વાતો કરતા અને સાંજનો સમય થયો અને અમે બધા સૂઈ ગયા। રાત્રે મારા સગન જમાઈ અને દીકરી બાજુમાં સૂતા હતા અને હું મારો રૂમ તેમની બાજુમાં હતો। તે દિવસ આખું લોકડાઉન લાગી ગયું હતું। મોદી સાહેબે બધાને હુકમ કર્યો હતો કે પોતપોતાને ઘરની બહાર ન નીકળતા, એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું। તેના ઘરે હોવાથી બંને ખુલીને આનંદ કરવાનો મોકો ન મળતો હતો। મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા એટલે તે ઉદાસ રહેવા લાગ્યા। હું જ્યારે પણ ટીવી જોતી ત્યારે તે મારી બાજુમાં આવી અને બેસી અને મારી સામું ટગર જોયા કરતા। ઘણીવાર તો તેઓએ મારી એકલા નજીક બેસી જતા કે મારે હાથ સગન જમાઈને અડી જતો। તેની આવી હરકત હું સમજી ગઈ અને મારા બેટા જ્યારે મોકો મળશે ત્યારે આ મને મૂકવાનો નથી, એટલે હવે હું પણ મારા જમાઈ સામેથી હક કરવા લાગી। એટલે એ પણ સમજી ગયા કે સાસુમાં પણ લૂડો રમવાની રમત માટે તૈયાર છે। એક દિવસ હું મારી રૂમમાં સૂતી હતી, અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને કોઈ સૂતું છે। મેં પડખું ફરીને જોયું તો સગન હતા। હું એકદમ ડરી ગઈ અને મારા પગ ધ્રુજવા લાગ્યા। ત્યારે મેં કહ્યું કે જમાઈ તમે આ શું કરો છો? તો પાયલને ખબર પડી જશે તો, એટલે જમાઈ બોલ્યા, તમે તો તમારી દીકરીને ખૂબ જ ડરો છો। એકવાર તે સૂવે છે તો સીધી તે સવારે નીંદર ઉડે છે। ત્યારે તે બોલ્યા, પાયલ હવે નહીં જાગ્યું, તેને ની ચિંતા ન કરો, તમે ખાલી મને સાથ આપો। હું પણ ભવની ભૂખી હતી। મારું ખેતર પણ ઘણા સમયથી ખેડાયું ન હતું, માટે હું મારા મનને રોકી ન શકી અને મેં કહ્યું,
હા આવજે મન મૂકીને વરસો મારી વાડી લીલી કરી આપો। ત્યારબાદ અમે રોજ ખેતર ખેડવા લાગ્યા પણ અચાનક મારી દીકરી એક દિવસ મારા રૂમમાં આવી ચડી। ત્યારબાદ જે થયું તે હું તમને આ મારી કહાની બીજા ભાગમાં જણાવીશ। મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો।